ગામ આપણે પરબ વાવડી અને પરબ વાવડીથી જ્યારે હનુમાન ખેજડીયા તરફ અમે જ્યારે રિટર્ન થતા હતા ત્યારે અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને જે જીવલેણ હુમલો થયો છે એ આ ટેન્કર દ્વારા થયો છે। સૌપ્રથમ આ જે ટેન્કર છે એ ટેન્કર દ્વારા અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। જે ડ્રાઈવર હતા અને બીજા જે અન્ય વિક્રમભાઈ કરીને જે બીજા અન્ય ભાઈઓ હતા એના દ્વારા આ ટેન્કર કહી શકાય કે આગળ પેલા ઉભું રાખી દેવામાં આવ્યું અમારી ગાડીની આગળ અને પછી બેફામ ગાડી ગલોચ કરવામાં આવી, બેફામ અભદ્ર શબ્દો એ અમારી ઉપર ઉચ્ચારવામાં આવ્યા અને ગાડીની ઉપર મુકાવ મારવામાં આવ્યા। છતાં પણ અમે ત્યાંથી કહી શકાય કે હું હોય, મારા સાથી મિત્ર વિજેન્દ્રભાઈ છે અને મારી સાથે સતત 24 કલાક રહેનાર મારા દિલુભાઈ ઠાકોર એ બધા જ અમે સાથે હતા, અમે 3 જણા સાથે હતા। તો ગાલી ગલોચ કરીને અમને એમ કીધું કે તમે ગાડીમાંથી ઉતરો, તમે કોણ, આ ગાડીનો પીછો કરવાવાળા, ને એ બધી રીતે અમારી ઉપર કહી શકાય કે અભદ્ર ભાષાઓનો મારો કરવામાં આવ્યો। છતાં પણ અમે ત્યાંથી બચી અને પાછળ ગયા અને અમરનગર વડિયાવાળા રસ્તેથી જ્યારે આગળ નીકળ્યા ત્યારે અમારી ઉપર એક સ્પ્લેન્ડર જેવું બાઇક હતું ને સ્પ્લેન્ડરના બાઇક સાથે એક પથ્થર દ્વારા અમારી ગાડી ઉપર એક હુમલો કરવામાં આવ્યો અને પથ્થર દ્વારા જ્યારે ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ અમે એ ગાડી હતી એટલે ગાડીને પથ્થર લાગી અને આગળ જતો રહ્યો। પછી એક ધોકો એટલે કહી શકે કે સ્ટીલનો રોલ જે હતો એ રોલ આ ગાડી ઉપર ફેંકવામાં આવ્યો અને ગાડી અમારા બોનેટને ભટકાઈ અને જતો રહ્યો। ત્યારબાદ ત્રીજો હુમલો જે ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં 2 ગાડીઓ અમને ઘેરીને ઉભી રહી ગઈ અને 2 ગાડીઓ જ્યારે ઘેરીને ઉભી રહી ગઈ ત્યારે ગાડીની અંદર લગભગ 14 થી 15 જેટલા લોકો હતા અને એ 14 થી 15 જેટલા લોકોએ અમારી ઉપર બેફામ એ હુમલો કર્યો અને ગાડીનો અમારો જે હું પાછલી સીટમાં બેઠો હતો એ પાછલી સીટનો કાચ તોડી નાખવામાં આવ્યો। ત્યારબાદ અમારી ડ્રાઈવર સીટમાં જે દિલુભા બેઠા હતા એ દિલુભાને ઘસડી અને રોડ ઉપર ઘસેડવામાં આવ્યા અને તેની ઉપર માથાના ભાગે સ્ટીલનો રોલ મારવામાં આવ્યો। તેની સાથે સાથે અમારી સાથે વિજેન્દ્રભાઈ હતા, એ વિજેન્દ્રભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, એને પણ ગાડીમાંથી બહાર કાઢી અને એને પણ માર મારવામાં આવ્યો। ત્યારે કહી શકાય કે અભદ્ર ભાષા અને સતત એ પ્રકારના એના ઉવાચો કે ભાઈ તમે કઈ રીતે અમારી ઉપર પીછો કરી શકો, તમે અમને જાણતા નથી, અમે તમારી જિંદગી પૂરી કરી નાખશું, તમને મારી નાખશું, આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ એ સતત કરવામાં આવતું।